ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓને વિશ્વાસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ વચ્ચે એક કન્ફ્યુઝન છે કે 2025-26માં પીએસઆઈ અને કોન્સ્ટેબલની કેટલી જગ્યાઓ આવવાની સંભાવના છે. આમ તો દોસ્તો, વિશ્વાસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડ એટલે હું રજનીશસિંહ તોમર ક્યારે પણ યુપીએસસી અને જીપીએસસીમાં પણ વર્ગ 1-2 ને છોડીને કોઈ પણ પરીક્ષા હોય આની તૈયારી નથી કરાવતા. એસએસસી હોય કે કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ પણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં હોવાના કારણે મને લાગે છે કે જો પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓને આ શંકા હોય કે 25માં કેટલી જગ્યાઓ આવી શકે છે અને 26માં કેટલી જગ્યાઓ આવી શકે છે, પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં કેટલી સંભાવના છે, તો હું આજે પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ માટે આ સ્પેશિયલ વિડીયો લઈને આવ્યા છું. તો ચાલો મિત્રો આગળ વધીએ. તમે ગુજરાતમાં કોઈ પણ તૈયારી કરતા હોય, યુપીએસસી, જીપીએસસી, ગુજરાતના તમામ વર્ગ 3ની પરીક્ષાઓ માટે, તો તમારા માટે એક બેસ્ટ ઓફર લઈને હું આવ્યા છું. પહેલાં તમે વિશ્વાસ લર્નિંગ એપના આ QR કોડ છે, તમે આ QR કોડથી વિશ્વાસ લર્નિંગ એપ ડાઉનલોડ કરી શકો છો. ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજી જે તલાટીથી લઈને યુપીએસસી સુધી પૂછે છે, ગુજરાતી માધ્યમમાં 199 રૂપિયામાં લોન્ચ થઈ ચૂક્યા છે. તમે અહીંયા આ ખરીદીને ભણી શકો છો. ભારતીય અર્થવ્યવસ્થા 199 રૂપિયામાં લોન્ચ થઈ ચૂક્યા છે. તમે આ કોર્સ પણ ખરીદી શકો છો. પ્રાચીન ભારત, આમાં મૌર્ય સુધીનો વિડીયો અપલોડ છે. 199 રૂપિયામાં તમે આ ખરીદીને પોતાના ઇતિહાસમાં જ્ઞાનવર્ધન કરી શકો છો. હું લેક્ચર લીધા છું અને ગુજરાતીમાં છે. આ 3 જ્યારે લેક્ચર પૂરું થઈ જશે ત્યાર પછી અર્વાચીન ભારત, ભૌતિક ભૂગોળ, ભારતનું ભૂગોળ, બંધારણ અને કરંટ અફેર્સ બધા કોર્સ એક જ સરખા મૂલ્યમાં છે, 199 રૂપિયા. તો પહેલાં તમે વિશ્વાસ લર્નિંગ એપ આ QR કોડની માધ્યમથી ડાઉનલોડ કરી લો અને વિજ્ઞાન, ટેકનોલોજી, ભારતીય અર્થવ્યવસ્થા અને પ્રાચીન ભારત આ ત્રણેય કોર્સ જોઈન કરીને એક બેસ્ટ તૈયારી, એવી પ્રિપરેશન જેનાથી તમે યુપીએસસીથી ગુજરાતની તમામ વર્ગ 3ની પરીક્ષાઓ સુધી એક જ તૈયારીથી પરીક્ષા આપી શકો છો અને સફળ થઈ શકો છો. હવે દોસ્તો, પહેલાં પીએસઆઈની વેકેન્સી તમે જોઈ લો. હથિયારી પીએસઆઈ 2026માં 129 જગ્યાઓ ખાલી છે. નશાબંધી
2026માં 26 જગ્યાઓ ખાલી છે અને બિન હથિયારી 2027માં 43 જગ્યાઓ ખાલી થશે. જો તમે મારાથી એ જાણવાનો પ્રયાસ કરવા માંગો છો તો મને લાગે છે કે જો 2025માં હથિયારી પીએસઆઈની વેકેન્સી સરકાર લઈને આવે તો 129 વેકેન્સી છે. આ બહુ નાની કહેવાય. તો મને લાગે છે કે 2026માં એપ્રિલ મઈ સુધીમાં હથિયારી અને બિન નશાબંધીને ભેગા કરીને જો સરકાર ભરતી લઈને આવે તો તમે 155 જગ્યાઓ માટે પીએસઆઈની પરીક્ષા ફરીથી આપી શકો છો. અને જો સરકારની મરજી હોય કે 2027માં ગુજરાતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થશે તો જો સરકારને એ લાગે कि मार्च एप्रिल में जो फॉर्म बाहर निकालूं અને એના લાભ લેવા હોય યુવાનોથી તો હોઈ શકે છે કે 26માં કોઈ પણ વેકેન્સી નહીં આવે, 27માં પણ કોઈ વેકેન્સી નહીં આવે, 26માં નહીં આવે અને 27માં 155માં 43 જગ્યાઓ ઉમેરી દો, હોઈ શકે છે 200 જગ્યાઓ માટે પીએસઆઈની ભરતી આવે. અથવા 25 વાળી જે જગ્યાઓ છે એ 26માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં લઈને હોઈ શકે છે કે સરકાર હથિયારી 129 જગ્યાઓ લઈને આવે, 26માં નહીં લઈને આવે અને 27માં વિધાનસભાના ચૂંટણીને ધ્યાનમાં લઈને 69 જગ્યાઓ એટલે 70-75 જગ્યાઓ માટે સરકાર કશું કરી શકે છે. આ તમે એક સંભાવના વ્યક્ત કર્યા છો, તમે જોઈ શકો છો. હવે દોસ્તો, જો તમે વિશ્વાસ લર્નિંગ એપ ડાઉનલોડ કરશો તો ત્યાં તમે આ મળશે. ભારતીય અર્થવ્યવસ્થા લખેલા યુપીએસસી, જીપીએસસી, ગુજરાતની વર્ગ 3ની તમામ પરીક્ષાઓ માટે અને ફીસ ફક્ત 199 રૂપિયા. તો તમે આ પરચેજ કરીને એક અર્થવ્યવસ્થામાં એવી તૈયારી કરી શકો છો કે આ એક માસ્ટર પ્લાન છે કે તમે ભારતીય અર્થવ્યવસ્થા ગુજરાતીમાં મારાથી ભણીને યુપીએસસીથી લઈને કોન્સ્ટેબલ સુધીની પરીક્ષામાં ઇકોનોમિક્સના પ્રશ્ન સોલ્વ કરી શકો છો. એક પણ ગલત નહીં થાય. હવે મિત્રો, કોન્સ્ટેબલમાં વેકેન્સી કેટલી આવી શકે છે તો અહીંયા હું તમે વર્ષ વાઇઝ બતાવીશ. કોન્સ્ટેબલ વેકેન્સી 2025 બિન હથિયારી 7218 જગ્યાઓ ખાલી છે, હથિયારી 3010 જગ્યાઓ ખાલી છે, એસઆરપીએફમાં 3214 જગ્યાઓ ખાલી છે અને જેલમાં 300 જગ્યાઓ ખાલી છે. પણ મને લાગે છે કે આ ભરતી 25માં નહીં આવે. મને લાગે છે કે આ ભરતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સમયે આ ભરતીના જાહેરાત આવી શકે છે અથવા આ ભરતી 2026માં ચૂંકી પીએસઆઈની સંભાવના નથી તો 26માં જૂન હોય, જુલાઈ હોય, સપ્ટેમ્બર હોય એમાં જાહેરાત આવી શકે છે અને આની પ્રક્રિયા 27ના જૂન જુલાઈ સુધી ચાલી શકે છે. હું અહીંયા
કોન્સ્ટેબલની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ માટે આ જગ્યાઓ ઉપર જે ભરતી આવી શકે છે, 3 સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છું. આશરે 13,700 જગ્યાઓ હોય છે, પણ મને લાગે છે કે સરકાર 10 થી 12,000 જગ્યાઓના જાહેરાત કરશે. તો કોન્સ્ટેબલની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ ધ્યાન દોરજો. કોન્સ્ટેબલના ફોર્મની પહેલી સંભાવના એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફરવરીના અંત અથવા માર્ચમાં આવવાનું છે, તો જનવરીમાં જાહેરાત પડી શકે છે. જો સરકારને એ લાગે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર ફેર નહીં પડવાનું છે, તો સરકાર એ પણ વિચારી શકે છે કે 26માં પીએસઆઈની ભરતી હોઈ શકે છે, નહીં પણ આવી શકે છે, અથવા બહુ નાની વેકેન્સી હોય. તો 26ના મે જૂનમાં આ બીજી સંભાવના ભરતીના જાહેરાત બહાર પાડીને પહેલા રનિંગ જે કરવાનું હોય 1 વર્ષમાં આ ભરતી 27માં કરીને સરકાર નિવૃત્ત થઈ જાય. પણ જો સરકાર એ ઈચ્છે કે 27ના વિધાનસભાની ચૂંટણીમાં યુવાનોને પોતાના પક્ષમાં કરવાનું હોય, તો આ ભરતી હોઈ શકે છે કે ડિસેમ્બર 2026માં આવે. ત્રીજી સંભાવના, તમે ફરવરી સુધી ફોર્મ ભરશો, કાં તો એપ્રિલ, કેમ કે ઉનાળાના સમય આવી જશે, કાં તો ઓક્ટોબરમાં, કેમ કે નવેમ્બર ડિસેમ્બરમાં ચૂંટણી થશે. તો ઓક્ટોબરમાં રનિંગ થાય અને ત્યાર પછી પરીક્ષા હોય. પણ 26 નવેમ્બર ડિસેમ્બર સુધી કોન્સ્ટેબલની 10,000ની વેકેન્સી આવવાની સંભાવના છે. જો દોસ્તો તમે પાયાથી જનરલ સ્ટડીઝની તૈયારી કરવા માંગો છો, જો તમે પોતાના કન્સેપ્ટ ક્લિયર કરવા માંગો છો, તો તમે પહેલા એનસીઈઆરટીની તૈયારી કરો. તમે કોન્સ્ટેબલની તૈયારી કરો છો, પણ એનસીઈઆરટી 12મા ધોરણ સુધીના હોય છે. તો કોન્સ્ટેબલ 12મા ધોરણના વિદ્યાર્થી પરીક્ષા આપે છે ને, તો 12મા સુધીના એનસીઈઆરટી તો ભણવું પડે. તો જો તમે એનસીઈઆરટીની તૈયારી કરવા માંગો છો પહેલાં, ત્યાર પછી કોન્સ્ટેબલના પાઠ્યક્રમના, તો તમે પહેલાં વિશ્વાસ લર્નિંગ એપ ડાઉનલોડ કરી લો અને તમે આ જે છે ભારતીય અર્થવ્યવસ્થાના જો કોર્સ તમે પરચેજ કરશો, તો ત્યાં આ પહેલા અધ્યાય છે અર્થશાસ્ત્રના સિદ્ધાંત, એનસીઈઆરટી 9 થી 12 પાર્ટ 1. હવે દોસ્તો 26માં વેકેન્સી કેટલી, ફોર્મ ક્યારે આવશે? તો કોન્સ્ટેબલ વેકેન્સી 26માં બિન હથિયારી માટે 1000, હથિયારી માટે 1000, એસઆરપીએફ માટે 1000 અને નશાબંધી માટે 50, એટલે કુલ 3050. પણ જો 2025માં જે વેકેન્સી છે, આ મોટી વેકેન્સી છે. તો અહીંયા બે રીતે સરકાર કોન્સ્ટેબલની વેકેન્સી બહાર પાડી શકે છે.
એક 2026માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સમયથી લઈને મઈ સુધી જે 25માં 13,000 વેકેન્સી છે એમને 9,000 કરી દે સરકાર, અને 4 અને 3 આ પણ 7,000 થઈ શકે છે. તો હોઈ શકે છે કે 2026માં ફરવરીથી મઈના વચ્ચે કોન્સ્ટેબલની એક વેકેન્સી 8 અથવા 9,000 જગ્યાઓ માટે જાહેરનામા બહાર પડી શકે છે, જાહેરાત બહાર પડી શકે છે. આને 2027માં કમ્પ્લીટ કરીને મે સુધી ફરી સરકાર 7 અથવા 8,000ની બીજી વેકેન્સી આ 3,000 અને 25માં જે 5,000 છે, જે 4,000 કાપી લેશે. આ બંનેને ભેગા કરીને સરકાર એક 7 થી 8,000 જગ્યાઓ માટે 2027માં પણ જાહેરાત બહાર પાડી શકે છે, મે અથવા જૂનમાં. તો આ મને લાગે છે કે જ્યાં અત્યારે પીએસઆઈની વેકેન્સીમાં હકાલપટ્ટી છે, 26માં આવશે કે નહીં આવશે આની ગેરંટી નથી. હા, જો 26માં નહીં આવે તો 27માં આવવાની ગેરંટી છે. અને મને લાગે છે કે 27માં પણ સરકાર પોતાના ચૂંટણી સમય જાહેરાત બહાર પાડશે. પણ જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો કોન્સ્ટેબલમાં 2026માં પણ વેકેન્સી આવી શકે છે અને 2027માં પણ આવી શકે છે, અને બંને વેકેન્સી મોટી વેકેન્સી કહેવાય. કોઈ પણ એક વેકેન્સી 8,000થી 9,000 હોઈ શકે છે અને બીજા વેકેન્સી 7,000થી 8,000 થઈ શકે છે. દોસ્તો, જો તમે ફક્ત ને ફક્ત હિન્દી માધ્યમમાં એનસીઆરટીની તૈયારી કરવા માંગો છો, જે હું 199 રૂપિયાવાળા કોર્સના જાહેરાત કર્યા છું, આ ગુજરાતી માધ્યમમાં છે. પણ જો તમે હિન્દી માધ્યમમાં ઉચ્ચ ગુણવત્તાપૂર્ણ તૈયારી કરવા માંગો છો તો તમે વિશ્વાસ લર્નિંગ એપ ડાઉનલોડ કરો. ત્યાં તમે જાઓ, આ તમે મળશે એનસીઆરટી ઓનલાઈન બેચ. આમાં તમે 846 વિડીયો કમ્પ્લીટ કોર્સ મળશે 945 રૂપિયામાં. 945 ઘંટાના આવરના તમે આ કોર્સ જો પરચેજ કરશો તો તમે કોઈ પણ પરીક્ષામાં એનસીઆરટી આધારિત પ્રશ્ન કરી દેશો. અને જો તમે કોન્સ્ટેબલની તૈયારીની સાથે સાથે હાયર લેવલના તૈયારી કરવા માંગો છો, આ કોર્સ પણ હિન્દી માધ્યમમાં છે યુપીએસસી અથવા જીપીએસસી માટે. તો આ સામાન્ય અધ્યયનના કોર્સ 1200 કલાકના સામાન્ય વિજ્ઞાન, કલા, સંસ્કૃતિ, પર્યાવરણ, ભૂગોળ, રાજવ્યવસ્થા, ઇતિહાસ, અર્થવ્યવસ્થા અને સાયન્સ એન્ડ ટેકનોલોજી 1200 કલાકના તમે મળશે પ્રારંભિક પરીક્ષા. તો તમે આ QR કોડના માધ્યમથી વિશ્વાસ લર્નિંગ એપ ડાઉનલોડ કરી લો. જો તમે ગુજરાતીમાં ક્લાસ કરવા માંગો છો તો અત્યારે 199 રૂપિયામાં એક કોર્સ, એવા 3 કોર્સ પ્રાચીન ભારત, ઇકોનોમી અને સાયન્સ એન્ડ ટેક લોન્ચ થઈ ગયા છે. તમે કોર્સ પરચેઝ કરીને પોતાના જ્ઞાન વધાવી શકો છો. જો તમે બેસિક કોર્સ કરવા ઈચ્છો છો તો આ એનસીઆરટી હિન્દી માધ્યમમાં છે, આ પણ તમે લઈ શકો છો. અને જો તમે હાયર લેવલના તૈયારી કરવા માંગો છો તો આ હિન્દી મીડિયમમાં યુપીએસસીના જનરલ સ્ટડીઝના કોર્સ છે. તો દોસ્તો, તમારા માટે કોન્સ્ટેબલની જો તૈયારી કરો છો, હું સમરાઇઝ કરું છું, જો તમે પીએસઆઈની તૈયારી કરો છો તો હોઈ શકે છે
કે 26માં ફોર્મ આવી જાય અને 27માં ફરી આવે, હોઈ શકે છે 26માં નહીં આવે, ફક્ત 27માં આવે. પણ જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો 8,000 થી 9,000ની જગ્યાઓ 26માં આવવાની સંભાવના છે અને 7,000 થી 8,000 27માં પણ આવવાની સંભાવના છે. તો મિત્રો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.